સેભરગોગાના મેળામાં વિખૂટા પડેલા નાના બાળકોને શોધી વાલી વારસાને સોંપતી વડગામ પોલીસ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજ સાહેબ નાઓએ વિખૂટા પડેલા બાળકોને શોધી વાલી વારસાને સોંપવા તેમજ આ પ્રકારના બનાવો પ્રત્યે સંવેદના રાખી કામને પ્રાધાન્ય આપવા સૂચના કરેલ હોય, જે સૂચના આધારે અવારનવાર નાપોદી શ્રી ગામિત સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગુમ બાળકોને શોધી કાઢવા વડગામ પોલીસ પ્રયત્નશીલ હોય છે। આ બનવાની હકીકત એવી છે કે આજરોજ વડગામ પોલીસે શેરપુરા ગામે સેભરગોગા મહારાજની મેળા બંદોબસ્તમાં હતા તે દરમિયાન આ કામે જાહેરાત આપનાર વાલી કમુબેન ઠાકોર શ્રી એન.વી. રહેવર સાહેબ પીએસઆઈ વડગામ નાઓ પાસે આવી જણાવેલ કે મારો દીકરો આયુષ ઉંમર વર્ષ 3નો આ મેળામાં મારાથી ક્યાંક વિખૂટો પડેલ છે, જેથી આ રહેવર સાહેબે વિષયની ગંભીરતા સમજી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ આધારે દીકરા આયુષની શોધખોળ હાથ ધરેલી। 2-3 કલાકની જહેમત બાદ આટલા મોટા મેળામાંથી આટલી બધી લોકોની ભીડમાંથી આ બાળકને શોધી કાઢી તેના વાલી વારસાને સોંપી સંવેદનશીલ કામગીરી કરેલ છે। જાહેરાત આપનાર કમુબેન બાબુજી સરદારજી ઠાકોર રહે ઓડા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા। કામગીરી કરનાર અધિક કર્મચારી શ્રી એન.વી. રહેવર, શ્રી યાજ્ઞિક કુમાર, શ્રી રમેશભાઈ, શ્રી વિજય દાનજી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।